ઊંચા મંદિર ને માળિયા, ઊંચા મંદિર ને માળિયા ઊંચા સોડતા એને સૂતો મરી ગયો. ચાલ, હા હા હા, એને કોણ શરણ છે? એને કે છે કે સૂતો આરે કાયાને હવે કોઈ નથી, ઇસ્ત્રી જોવે છે, આ કાયામાં હવે કાંઈ નથી, એમ ટગટગ ઊભી જોતા ધ્રુસકે ધ્રુસકે રોવે. હાય હાય, આ મરી ગયા. આવે બાપુ, એ તો દેહની સ્થિતિ છે ને, એ થવાની જ, એનામાં ફેરફાર થવાનો. એ ક્રમબદ્ધમાં જે દેહની સ્થિતિનો સમયથી આવી છૂટક્યો છે, એમાં ક્રમબદ્ધમાં ફેરફાર કાંઈ પડે એવો નથી. આહા, ત્યાં ડાક્ટરના ઇન્જેક્શન ફિન્જેક્શનમાં કામ ન આવે. ત્યાં જીણે કામે ન આવે. ડાક્ટર પોતે મરી જાય છે ને. ભાવનગરનો મોટો ડાક્ટર હતો સર હેમંતકુમાર, મોટો પટણીનો હગો હતો. પટણી છે ને, નહોતા પાટણી. કોઈમાં ઓપરેશન કરતો હતો. એમાં કે મને કાંઈ થાય છે, દુઃખ થાય છે મને કાંઈ, એમ કીધું. ત્યાં ખુરશી બેઠો, દેહ છૂટી ગયો. સર મોટો આખા ડાક્ટર હોસ્પિટલનો. કોણ ડાક્ટર દવા શું કરે, ત્યાં ડાક્ટર પણ શું કરે. ડાક્ટરનો દેહ છૂટશે એટલે એને ખબર નહીં પડે કે એમાં છૂટ્યો. હા 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 હા, આ એ કે છે ચૈતન છું એ દૂર હાથમાં રાખો. વિકલ્પો આવે પણ ચૈતન તત્વને તે હું એવો વારંવાર અભ્યાસ કરવાથી દઢતા થાય. હું તો જાણનાર દેખનાર છું. વિકલ્પ આવે એ મારી ચીજ નથી. રાગ આવે, પુણ્યપાપનો ભાવ થાય, પણ એ મારી ચીજ નથી. એમ જાણતા દ્રઢતા થાય. આત્મામાં એની દ્રઢતા થાય. જ્ઞાયક 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 જ્ઞાયક, એનું પરમન થઈ જાય. જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયકની થતા જ્ઞાયકનું પરમન થઈ જાય. પરમન એટલે આનંદની દશા પ્રણવી જાય. એનું નામ સમ્યક દર્શન ને ક્રમબદ્ધની અંદર અવસ્થાનું ફર એ આવ્યું. હા હા હા, એના ક્રમમાં એ આવ્યું. તે કાળે તેને તે દ્રષ્ટિદ્રય ઉપર જો જાય તો એને આનંદનો અનુભવ થાય. એના ક્રમબદ્ધમાં એ ફળ આવે. કારણ કે ક્રમબદ્ધ વાળો દ્રષ્ટિદ્રય ઉપર રાખે છે. હા હા હા, ક્રમે ક્રમે થવાનું તે જ થશે. એમાં ફેરફાર કાંઈ થવાનો. એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે, જ્ઞાયક ચૈતન ઉપર જાય છે. એથી જ્ઞાયકને આનંદમાં અનુભવ તો દે છૂટે છે એનો. પણ જેને આ જ્ઞાયકની ખબર નથી, એ બધી ભગવાન કા ભગવાન ભગવાનનું સ્મરણ કરતા દે છૂટે તો પણ તે શુભ ભાવ છે. એ કંઈ ધર્મ નથી. એ આંકે છે વિકલ્પો આવે પણ ચૈતન તત્વ તે હું છું એવો વારંવાર અભ્યાસ કરવાથી દઢતા થાય. હા હા હા, હવે જરી આખું આવ્યું થોડું. જ્ઞાનીને, ધર્મીને આત્માનું જ્ઞાન જેને થયું છે તેને, આત્મા જેને જાણવામાં આવ્યો તેને રાગ છે તે ઝેર છે. મોક્ષ પાઉડમાં, મોક્ષ માર્ગમાં ત્યાં કયું છે? મોક્ષ અધિકારમાં સમયસાર શુભ રાગ છે એ વિષકુંભ છે, ઝેરનો ઘડો છે. એ સમયસારના મોક્ષ અધિકારમાં દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામને ઝેર કયા છે? એ વિષનો ઘડો કયો છે? ઝેરનો ઘડો. હા 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 હા, કેમ બે વિષકુંભ આવે છે ને? મોક્ષ અધિકાર સમયસાર વિષકુંભ છે. એ અહીં કે છે. હે શું કીધું?
એ તો મુનિને લાગુ પડે, મુનિને. આ તો અજ્ઞાનીને લાગુ પડે એની વાત છે. અજ્ઞાની રાગને ઝેર માને નહીં, મીઠાશ માને એટલે મિથ્યાદર્શી છે. એ કે જ્ઞાનીને અભિપ્રાયમાં રાગ છે, અજ્ઞાનીને અભિપ્રાયમાં રાગ તે ઝેર છે, અજ્ઞાનીને અભિપ્રાયમાં રાગ તે અમૃત છે. રાગ તે સર્વસ્વ છે. એને રાગ સિવાયની અંદર ચીજ છે તો જોઈ નથી અને જોવાનો પ્રયત્ન કર્યો નથી. એ કહ્યું ને પેલું, મુનિવ્રત ધાર અનંત બહેર ગ્રેક ઉપજાયો, પણ આત્મજ્ઞાન બિન દેશ સુખ ન પાયો. આત્માના જ્ઞાન વિના એ અંશે પણ આનંદનો સ્વાદ એને આવ્યો નહીં. એ અહીં કે છે ધર્મીને અભિપ્રાયમાં રાગ છે તે ઝેર છે, કાળો સર્પ છે, કાળો નાગ છે. અહીંયા તો શુભ ભાવમાં ધર્મ મનાવે છે. શુભ ભાવ આવે, અશુભથી ટાળવા, અશુભથી બચવા શુભ આવે, જ્ઞાનીને આવે, ભક્તિનો વંદનાનો પૂજાનો ભાવ આવે. પણ છે તે ઝેર, આત્માના અમૃત સ્વરૂપથી વિરુદ્ધ છે. એને ઝેર કહેવામાં આવે છે. ઝેરથી વિરુદ્ધ સ્વરૂપ આત્માનું તેને અમૃત કહેવામાં આવે છે. આકરું પડે જગતને. જ્ઞાનીને અભિપ્રાયમાં, અભિપ્રાય એટલે હું શ્રદ્ધામાં, પ્રતીતિમાં રાગ છે તે ઝેર છે, કાળો નાગ છે. હજી જ્ઞાનીને આસક્તિને લઈને જ્ઞાની બહાર થોડા ઊભા હોય, આત્માનું જ્ઞાન થયું, સંકિત થયું, છતાં હજી આસક્તિ હોય છે, રાગ હોય છે. વિતરાગ થાય નહીં ત્યાં સુધી એને રાગ આવે, પણ એ રાગને ઝેર તરીકે જાણે છે. બહાર થોડા આવે, આત્માના સ્વરૂપમાંથી નીકળીને જરી રાગ પણ આવે તો ખરો, ધર્મીને પણ. જ્યાં સુધી પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી રાગ આવે, પણ એ રાગને અભિપ્રાયમાં કાળો સર્પ લાગે. કાળો સર્પ એટલે કાળો નાગ જેમ ઝેરીલો. હમણાં અહીંયા ઇસ્પિતાલમાં વનગઢ ઇસ્પિતાલ છે ને, ક્ષયની, એમાં એક મોટો હતો, કારકુન કે ડાક્ટર હતો એનો, ઠીક. એમાં ડાક્ટર બેઠો, એમાં નાગણી નીકળી છે નીચે. નાગણી પર પગ આવી ગયો બેવામાં, નાગણી નીકળી, પગ આવ્યો, ઝેર ડંસ માર્યો ને મરી ગયો. હમણાં ત્યાં વનગઢમાં બન્યું છે. ડાક્ટરને સર્પ કર્યું, નાગણી તરત મરી ગયો, નાગણી જીવતી રહી. બીજા આસપાસના માણસ ભેગા થયા ને, પગ દબાઈ ગઈ, એને ઉપચાર કરીને જરી જોવા નથી, મરી ન ગઈ. અને ડાક્ટર મરી ગયો, કરડ્યા ભેગો નાગણી આમ પગ કર્યા છૂટી ગઈ. હમણાં સોનગઢમાં બન્યું છે. એ ઝેર છે, એમ રાગ પણ ઝેર છે. ઝેરને જો પોતાનો માને તો ડંક મરી ગયા, એનું આત્માનું શાંતિ એની મરી જાય છે, જ્ઞાયક ભાવ એનો મરી જાય છે સત્તામાં, એની શ્રદ્ધા એને રહેતી નથી. રાગને જો કંઈ પણ ઠીક માને તો રાગ વિનાની ચીજને તે અઠીક માને છે, અનાદર કરે છે. દ્વેષ અરૂચક ભાવ, આત્મા પ્રત્યે જેને રાગ નથી, પ્રેમ નથી, અને રાગ પ્રત્યે જેને પ્રેમ છે તેને આત્મા પ્રત્યે દ્વેષ છે. સમજાય છે કાંઈ? જેને રાગ પ્રત્યે પ્રેમ છે તેને આત્મા પ્રત્યે દ્વેષ છે. આત્મા પ્રત્યે તેને અરુચિ છે. રાગ પ્રત્યે જેને રુચિ છે, જેને રાગ પ્રત્યે રુચિ છે તેને આત્મા પ્રત્યે અરુચિ છે. અરુચિ છે તે દ્વેષ છે.
હા 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 યાનગંજ એક થઈ ગયા છે શ્વેતાબરમાં, એને એ શબ્દ લીધા છે કે દ્વેષ અરોચક ભાવ. તને જ્ઞાય સ્વરૂપ ન રૂચે અને રાગ જો રૂચે તો દ્વેષ છે તને આત્મા ઉપર. હા 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 દ્વેષ અરોચક ભાવ. આત્મા શુદ્ધ સદાનંદ આનંદકંદ છે, એ રૂચે નહીં. એ જે દ્વેષ છે એ અરુચ છે, તે દ્વેષ છે, અને દ્વેષ છે તે ઝેર છે. હા હા આખરી વાત છે ભાઈ. લોકોમાં શુભ ભાવને તો ધર્મ મનાવે છે. શુભ ભાવ કરો, કરતા કરતા થશે. લોહણ ખાતા ખાતા કસીરનો ઉડકાર આવશે, એવું છે. જ્ઞાનીને આસક્તિને લઈને જ્ઞાનીને બહાર થોડો ઊભા છે. રાગ આવે પણ અભિપ્રાયમાં કાળો સર્પ લાગે છે. હા 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 ધર્મી જીવને અભિપ્રાયમાં રાગ નાગ જેવો, કાળા નાગ જેવો દેખાય છે. હા 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 અજ્ઞાનીને રાગ પ્રેમથી પ્રેમ વાળો છે. રાગને જ પ્રેમ છે નહીં, આત્મા પ્રત્યે તેને દ્વેષ છે. હા 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 આવું સાંભળવું કઠણ પડે જ નથી. અહીં તો શુભાવને ઝેર છે. અભિપ્રાયમાં કાળો સર્પ. જ્ઞાનીઓ વિભાવની વચ્ચે ઊભા હોવા છતાં ધર્મી જીવ આત્માનું જ્ઞાન સ્વરૂપ રાગથી ભિન્ન છે એવો અનુભવ થયો છતાં રાગના સંયોગમાં વચ્ચે ઊભો હોય તેવા છતાં વિભાવથી જુદો છે. હા 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 વિભાવના પરિણામમાં ઊભો છે છતાં તેનાથી જુદો છે. એ વિભાવ શબ્દ મારો નથી. વિભાવ સ્વભાવ એ વિકારને ઝેર છે. મારું અમૃત સ્વરૂપ વિભાવથી જુદું છે. એમ ધર્મીને સંકિતને અનુભવમાં આવ્યા વિના રહેતું નથી. અને અનુભવમાં એમ ન આવે અને રાગનો પ્રેમ રહે તો આત્મા પ્રત્યે દ્વેષ છે અને મિથ્યા દ્રષ્ટિ છે. હા 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 પછી ભલે જૈન સંપ્રદાયમાં જન્મ હોય પણ રાગ પ્રત્યે પ્રેમ છે, તેને સ્વભાવ પ્રત્યે